करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार। આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ મહાગાધાતા કીભીરી રૂપૃભૃ શ્રુકૃ હુહૃ ભસ ધનજનધિસ નીચે બીજ વિસતુર। એમાંથી શરૂઆતના 6 આકારાંત મહાગાધાતા, 3 ઈકારાંત કીભીરી, 1 ઉકારાંત ઉ, પછી 6 રુકારાંત ભ્રુ ડુભ્રુય શ્રુ ગતૌ ઘૃ ક્ષરણ દીપ્ત્યો। અને હવે 1920 હૃ અનુદાત્ત છે। આમાં રહેલો હૃ પ્રસહ્યકરણે હૃ જીહૃ અને જીહર્તી બળ પ્રયોગ કરવો, બળજબરી કરવી, બળાત્કાર કરવો। તો હૃ ધાતુ ફરી પાછા જીહૃ કેમનું થયું, જીહર્તી તો ખબર પડશે। છાંદસ છે શ્રુ કૃ હૃ અને ઋ સુધી પ્રભૃતય છાંદસા। પ્રુ જે છે એ દીર્ઘ ઋ છે। હજી આના પછી ઋ આવશે, ઋગતૌ ને શ્રુગતૌ। શ્રુગતૌમાં જવું સરખવું, અને ઋગતૌમાં પણ છે તો ગતૌ છે, પણ જવું પણ કેવી રીતે, ફેલાવવું। શાંત પાણીમાં પથ્થર નાખીએ અને વમળ ફેલાય છે તેમ। આપણે વાત કરવાની છે હૃની। તો પહેલા તો કર્તરી શપ, કર્તરી શપ જુહોત્યાદિભ્યઃ શ્લુથી શપનો લોપ, શ્લૌથી દિત્વ હૃ હૃ, શ્લૌથી દિત્વ, ઉરતથી ઉરનરપર સાથે ઉરતથી, હૃમાં હર હૃ, હર હૃ, અર હર હૃ, હલાદિ શેષથી રેફ રકારનો લોપ, એટલે હૃ, હૃ, હોવાને કારણે, હોવાને કારણે, કુહોશ્ચુઃ, કુ ક વર્ગ, હકાર નો ચ વર્ગ થઈ જાય છે, ચ વર્ગ થઈ જાય છે। આદેશ પણ ક્રમશઃ, તો અહીંયા તો હકાર છે, ચ વર્ગમાં એવો કોઈ આવતો નથી હકારની જગ્યાએ। તો હકારના જેવો કોણ, તો કે હકારના જેવો। હકારના જે ગુણો છે એ ગુણો શામાં છે, તો કે જકારમાં છે। કુહોસ્તુ દેખાય તમને?
જી સાહેબ હા સર. દેખાય. ઓકે, નવું નથી પણ ફરી પાછા દર્શન કરી લઈએ. યથાસંખ્યમ આદેશા ભવંતી જે છે, તો યથાસંખ્યમમાં પાંચ પાંચ વર્ણો આવે. અભ્યાસસ્ય પૂર્વ અભ્યાસ, ક વર્ગીય વર્ણસ્ય ક ખ ગ ઘ અંગ, ચ હકારસ્ય અને હકારનો, ચ વર્ગીય વર્ણાદેશ ભવતી, ચ વર્ગના વર્ણનો આદેશ થાય. પણ કેવી રીતે આદેશ થાય? તો કે યથાસંખ્યમ, આવું સૂત્ર જ આવે છે, સમાન. પણ એ પાંચ પાંચમાં તો વર્ણની રીતે તો મેળ બેસે છે. કેવી રીતે? તો કે કકારસ્ય ચકાર, ખકારસ્ય ચકાર, ગકાર, ક વર્ગનો ત્રીજો ગકાર તો ચ વર્ગનો ત્રીજો જકાર. પછી જકાર જે છે, ક વર્ગનો ચોથો તો ચ વર્ગનો ચોથો જકાર. અંગકાર જે છે, ક વર્ગનો પાંચમો તો યકાર જે છે, ચ વર્ગનો પાંચમો. તો પછી હકારને શું કરશું? કુહસ્યુ. તો હકારસ્ય તું તાદૃશ, તેના જેવો, હકારના જેવો. એ પાંચમાં કોણ છે? તો કે અહીંયા એ દેખાય છે ને, તાદૃશ એ દેખાય છે ને, તો અહીંયા હું હોવું જોઈએ સુસ એ વ ખવાઈ ગયો છે. એવ તાદૃશ એવ, તેના જેવો જ. કેવો? તો કે સંવાર, નાદ, ઘોષ અને મહાપ્રાણ. અલ્પપ્રાણ, મહાપ્રાણ. સંવારની સામે વિરુદ્ધમાં કોણ આવશે? તો કે વિવાર. નાદની સામે કોણ આવશે? તો કે શ્વાસ. ઘોષની સામે કોણ આવશે? તો કે અઘોષ. મહાપ્રાણની સામે અલ્પપ્રાણ. તો આ ચાર ઓળખ જે છે બધા વર્ણોની, બધા એટલે હલ. શરૂઆતમાં આપણે બાહ્ય પ્રયત્ન 11 અને આભ્યંતર પ્રયત્ન 5. 11માં છેલ્લા ત્રણ એટલે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અને 8 આગલા, એમાં ત્રણના 6 જે છે એ બેનું ગ્રુપ, સામેનું ગ્રુપ. જેમ કે વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ, અઘોષ. આ 6 બાહ્ય પ્રયત્નની વાત કરી. પ્રયત્નસ્તુ દ્વિધા, પ્રયત્ન 2 પ્રકારના છે. એમાં એક બાહ્ય પ્રયત્ન અને બીજો આભ્યંતર પ્રયત્ન. બાહ્યમાં 11, હાલ મેં તમને કહ્યા તેમ 6 અને 7માં 8માં અલ્પપ્રાણ, મહાપ્રાણ. અને 8 પછી 3 જે છે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. પણ એ 3 જે છે એ માત્ર અચને લાગુ પડે, 8 હલને લાગુ પડે. તો અહીંયા કુહોસ ચુહુ હકાર છે. તો હકારમાં જે ગુણો છે, કોણ છે? હકાર કેવો છે? તો કે સંવાર છે, નાદ છે, ઘોષ છે અને મહાપ્રાણ છે. એવો આપણા ચવર્ગમાં કોણ છે? તો કે ચકાર ભવતી. ચોથો જે જકાર જે છે ચવર્ગનો, પેલી બાજુ ખકારની જગ્યાએ આવે ક વર્ગમાં જોવા જઈએ તો. એ એવા જ ગુણો હકારના જેવા ચકારમાં આવી રહ્યા છે. પરિણામે હની જગ્યાએ આપણે શું લઈશું? જ લઈશું. તો બની જશે, શું બની જશે? તો કે હરુમાંથી જહરું થઈ જાય. અને અભ્યાસે ચર્ચથી પાછો શું કરીશું? અભ્યાસે ચર્ચથી ચર્તવાને જસ્ત્વ.
તો અહીંયા ચોથો છે ઝકાર, તો થઈ જશે ત્રીજો, એટલે જસ્ત્વ થઈ જશે, તો પાછો જ થઈ જશે, જહરું થઈ જશે, અને છાંદસ હોવાને કારણે બહુલમ છંદસી થી ઈકાર થશે અભ્યાસમાં, તો જીહરું થઈ જશે. અને પછી ધાતુ પરસ્મય પદી છે, પરસ્મય પદી જીહરતી ટીપ પ્રત્યય લાગતા. તો ફરી પાછો એકવાર કહી દઉં. હૃ શપ કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ શ્લોથી દ્વિત્વ હૃ ઉરતથી હર હૃ હલાદિ શેષથી હૃ કુહોશ્ચુહુથી હકારની જગ્યાએ ઝકાર જહરુ અભ્યાસે ચર્ચથી જહરુ બહુલમ છંદસીથી જીહરુ અને પછી અંગ બની ગયું ઋકારા. અને ટીપ લગાવીએ તો વર્તમાન લટમાં જીહરતી. વર્તમાન લટમાં બે રીતે આપણે શોર્ટકટ અને ક્રમશઃ. તો થઈ ગયા વર્તમાન લટમાં તિપ્તસી સિપ્તસ્તમીપ વસ્મસ અથવા તો તિપ્સિકમીપ તસ્થસ વસ્મસ છી અને થ ત્રણેયમાં પિત્ત યાની તિપ્સિકમીપમાં પિત્ત છે, હલાદી પિત્ત છે. સાર્વધાતુક અર્ધાતુક હોવાથી વિગંતનમાં ગુણ થશે, અને હલાદી અપિત હશે તો કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે, અને અજાદી અપિત હશે તો ઇકોયણથી યણ થશે. તો આ રીતે આપણે રૂપ બનશે. ક્લિયર? એકવાર હું અંગ સુધી આવી જાઉં. આમ તો મૌખિક ખબર પડી જાય એવું છે, મેં તમને કહ્યું તે પ્રમાણે. છતાં આપણી પાસે હૃ જે છે બે રીતે લખવું હોય તો લખાશે. આવી રીતે પણ લખાશે, પેટમાં રેપ, અને આવી રીતે પણ લખાશે. બરાબર છે? બંને સાચા છે. તો હૃ નીચે અનુદાત છે, અનુદાત છે પણ અનુનાસિક નથી, અનુનાસિક નથી. ઓકે. તો હૃનું કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ શ્લોથી હૃ ઉરતથી હર હૃ હલાદિશેષથી હ હૃ હ છે આગળ કુહોશ્ચુ કા વર્ગ અને હકાર. તો છ હોવાને કારણે અભ્યાસે ચર્ચ, તો જહૃ, અને બહુલમ છંદસીથી જીહૃ. તો આ અંગ બની ગયું, અંગ બની ગયું. વેબસાઇટ ઉપર તમે જોશો તો જહરુ જોવા મળશે, જીહરુ નહીં જોવા મળે. બહુલમ છંદસીમાંથી મુક્ત કરી દીધું છે, પણ છે માતાજીનામાં જીહરુ છે.
જે આપણે હાલ જ જોયું. બરાબર છે. અને ટીપ લગાવીએ તો પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ રહ્યો તી કેવો છે તો કે હાલાદી પિત્ત છે. પિત્ત છે તો સાર્વધાતુકાર ધાતુ કયોથી ગંધનનો ગુણ કરીશું. તો જી રૂ જે છે તો હ જે છે એને આપણે હલંત કરીએ સૌ સમજવા માટે, અને રૂ છે તો એનો અર કરી દઈએ, ગુણ કરીએ એટલે, અને પાછળ તી છે તો જી આ હલંત હ છે એ પાછળ અર છે જી હ અને રેપ છે તો ઉપર જતો રહેશે જી હરતી સહ જી હરતી તે બળપૂર્વક કરે છે, કાર્ય કરે છે. સર આમાં 3 સાથે નહીં થાય ટીસીમી? થાય ને, કરવું હોય તો થાય ને. સીમાં એક હજી પાછું ઉમેરાય. સી જે છે સીપમાં એક સૂત્ર હજી વધી જશે દંત્ય સકારના કારણે. આદેશ પ્રત્યયો. બરાબર છે. અને મીપમાં ઉપરની જેમ ટીપની જેમ ત્રણેય થાય એક સાથે, ચારેય થાય એક સાથે, અને પછી થ અને અતિ જી. બરાબર, આટલું રહેશે. પણ એ તમારા 2-3માં જ પૂરું થઈ જાય પ્રેક્ટિસમાં. બરાબર છે. પછી તો આપણે શોર્ટ સર આમાં રીને લખવાનો કઈ રીતે આપણે? તમે ર લેશો પેલા બુકમાં અલગ છે હે એમાં રીને લખવાનો કઈ રીતે? હા, કોઈ બી લખશો. આ જે હ છે આ હ છે બરાબર, આમ પણ થાય પણ આમ વધારે સારું. રૂ છે ને આમ સારું. આને હર પણ કરી શકશો. હર તો આ હર થાય. એ બુકમાં છે ને આની અંદર છે પેલા હરની અંદર પેલા છે ને, અંદર છે ને, અંદર ગળેલું છે. તો આવું કંઈક હશે. હા, આ રીતે છે. એટલે ખરું. ઓકે, તો આવતા રહીએ. પ્રત્યય તો ક્લિયર થઈ ગયા ને, વર્તમાન પરસ્મય પદના તો. તીસીની પેલી બાજુ તહ થહ વહ મહ ત્રણેયમાં સકાર છે, દંત્ય સકાર એટલે નય વક્તૌ તુષ્મઃ થી રોકી લે છે. રોકી લેવાના કારણે આગળ શું કરીશું? સસજુષો રૂહથી ઋત્વ ર વત્તા ઉ અનુનાસિક છે, ઉપદેશ અનુનાસિકિત તસ્ય લોપ દર્શન લોપ રયો ર ખર્વસાનયો વિસર્જનીય વિસર્ગ બરાબર તહ થ અને મહ. થામાં કોઈ સૂત્ર નહીં, અને જીમાં અભ્યસ્ત છે અંગ, અને દંતનો જ એક ભાગ છે અભ્યસ્ત. પરિણામે યદ અભ્યસ્તાથી અત થઈ જશે, અને ઈ છે એટલે અતિ થઈ જશે. પણ અજાદી અપિત છે એટલે ઈકો યણચીથી યણ, અને યણમાં રૂનો શું થઈ જશે? ર થઈ જશે. ઓકે, તો એક પછી એક લઈએ. એક તો મેં બનાવી આપ્યું બરાબર, દ્વિવચનમાં સીધા આવીએ. સુરેશ રૂ. હા સર. હમ રી ધાતુ છે. શું ધાતુ? કર્તરી શબ્દ વિકરણ ધાતુ કોણ? રૂ રૂ. હા, રૂ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે રો રૂ. ઉરત સૂત્રથી હર રૂ. હલાદી થી રેપ નો લોપ થતા
હરહુ, હરરુ. હમ. ને કુહોત્સો સૂત્રથી હકારના સ્થાને જકારનો આદેશ એટલે જહરુ. અભ્યાસ સૂત્રથી જનો આદેશ થતા જહરુ. અને બહુલમ છંદસી સૂત્રથી ઈકારનો આદેશ થાય જીહરુ. અને પ્રત્યય છે તસ. તની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસોરુથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી અન્નાસિક ઉની ઈત્સંજ્ઞા થશે. અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે. એટલે તહ પ્રત્યય બનશે. ને જોડી દેતા ફલાદી અપિત હોવાના કારણે કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને જોડી દેતા જીહૃત જીહૃત તૌ જીહૃત. એનો અર્થ શું છે? બળજબરીથી કરવું, બળપૂર્વક કરવું. એ બે બળપૂર્વક કરે છે. શ્રુતા મેડમ ધાતુ છે હરુ. જો ધાતુ છે અમે કર્તરી વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ પ્યસલુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હૃ. ઉરજ સૂત્રથી હર એટલે હરહૃ. હલાદિ શેષ સૂત્રથી રેપનો લોપ થશે એટલે હરુ. કુહોષ્ટુ સૂત્રથી હકારનો જકાર થશે એટલે જહરુ. અભ્યાસે ચટ સૂત્રથી જસ્વ થશે એટલે જહરુ થશે. બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકાર થશે એટલે જીહરુ થશે. પ્રત્યય છે જી. દ્વંત સૂત્રથી અંત થશે અને જીવ હોવાથી અંતિ. શું થાય? અંતિ. હાલ જ મેં સમજાવ્યું. ઠેકાણે રાખો. અભ્યસ્ત અંગ છે, અનદંત અંગ છે. અદભ્યસ્તાત એ લાગશે ને સૂત્રથી યદ થશે. ઈ હોવાને અને કારણે અતિ 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 કેવા પ્રકારનો પ્રત્યય છે? આઝાદી આપી. અજાદી અપિત હોય તો કોઈ અણસી સૂત્રથી ગણ થશે. શું થાય? શું થાય? અર હે આ બાજુ યણ છે તો યણ બરાબર બરાબર છે. શું થાય? યણ બરાબર યણ બરાબર શું થશે? દેખાય છે સ્ક્રીન ઉપર? ઈક હમ ય ઈક નો યણ થાય. પહેલા તો સ્ક્રીન ઉપર દેખાય છે દેખાય છે. તો શું થાય? ઈ નો મેં ય કર્યો, ઉનો વ કર્યો. વા રીનો ર અને લ હા તો અહીંયા શું આવે? અલ અહીંયા કોણ છે? ઈકમાં કોણ છે? ઈ અને ઈ છે. કા ઈ છે. જીહરુ યણ જીહરુ છે. જીહરુ અંગ બન્યું. રૂ હા તો રૂ નો શું થાય? ર હા નીકળી ગયો, હલંત થઈ ગયો. રૂ રહ્યો, આ રૂ રહ્યો. રૂની જગ્યાએ આ રસ ર હલંત અને પાછળ અતિ છે પ્રત્યય. હવે જોડી દઈએ. મર જતો રહેશે. શું થાય? જીરતી જી પછી આ હમાં હવે જોડાય હલંત
ર એ હલંત અને એટલે પછી માં જશે તો શું થઈ જાય? આ જીરતી. હ પણ અડધો છે, ર પણ અડધો છે, તો અને પછી એટલે હ અને ર માં ભેગો કરી દીધો તો આ ર અંદર ભરાઈ ગયો. જીહ ર, જીરતી. જીહ ર તી, અથવા આ એ પણ ર, બધા બળ આ પણ ર અડધો, જીહ ર તી, તે બધા જીરતી. એ બધા બળપૂર્વક સાથે કરે છે. હિના બહુ દાડે દર્શન આપો એવું લાગે પાછું. હા સર. રોજ સાહેબ ટાટની એક્ઝામ હતી તાજ હા આજે હતી બરાબર. એટલા ના કર્તરી શબ્દ જુહુત્યાદિ વ્યહ સ્લુહ સૂત્રથી સપનો લોપ લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું. સર આનું ઉચ્ચારણ કઈ રીતે કરશું? આ ધાતુનું હું હૃ હૃ હું રૂ હા ના હૃ હૃ રૂ 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 હ સાથે ઉરત લેવાનું. જો સાંભળ, આ હ હા છે, સર આ હ હા અડધો છે અને હા એમાં રૂ નાખીએ તો રૂ એક આ હ સાયલન્ટ થઈ જાય છે. હા હૃ રૂ બરાબર. હા ને રૂ આપણે હા સર અડધો અડધો ઓકે. હા તો હુહરુ અરે હૃ હા પછી ઉરત. ઉરત હા ઉરત સૂત્રથી રૂ રૂ હવે સૂત્રો છે ને આપણે બરાબર ધ્યાન રાખવાના કે પાછળ વિસર્ગ આવે છે કે અચ આવે છે કે હલ આવે છે. જેમ કે ઉરત બોલીએ છે તો આવું સૂત્ર હશે બરાબર. હા હા સહલન હા જોઈ લેવાનું બરાબર. ડાઉટ હા હોય સર પડે બરાબર ખોલીને હા અષ્ટાધ્યાય ખોલતા આવડે ને? હા સર ઓકે. તો થશે આ ઉરત શું કહે છે કે રૂ જે છે આપણો રૂ, આ રૂ છે ત્યાં અર થઈ જાય છે અર. હા સર એટલે આપણી પાસે હૃ હૃ તો થયું હતું રૂ પણ રૂ હવે હા હ અડધો જ કરી દઈએ અને રૂ જે છે એને આપણે અર સાથે આવે છે અને આ અ જે છે એ હમાં આવતો રહ્યો. હા સર અને એટલે આખો હ થઈ ગયો અને હા આ ર અડધો છે રેપ જેને કહીએ હા તો હર અને હૃ રૂ ઉરતથી બરાબર. હા સર હલાદી શેષ સૂત્રથી આ ર ગયો. હા સર અચને કશું કરવાનું નહીં એટલે બની જાય હૃ. રૂ હા હલાદી શેષ સૂત્રથી હા હરું કરી દીધું. હારું કર હા હા કુહો સુહો સૂત્રથી હકારની જગ્યાએ જકાર કરી તો જહરું. જહરું થઈ ગયું. હમ અભ્યાસ ચર્ત સૂત્રથી જહરું કરીશું અને બહુલંબ છંદસી સૂત્રથી જી રૂહ કરીશું. પ્રત્યય છે તીપ હમ પની હલનચંદ સૂત્રથી પનો લોપ થશે તો બચશે સી. હમ સી એટલે આપણી પાસે ઈ છે. આદેશ હા સર આદેશ પ્રત્યયોથી થઈ હા જશે. આદેશ પ્રત્યય કયો સકાર? બરાબર મૂર્ધન્ય મૂર્ધન્ય સકાર સી થઈ જશે. મૂર્ધન્ય સકાર પણ કરી દઈશું તો સી થઈ પણ જશે. હા પણ પિત્ત છે. પિત્ત હલાદી પિત્ત છે હા સર તો સાર્વતા એ જ આપીશ સાર્વધાતુક એકાંત અંગમાં ગુણ સાર્વધાતુક આર્ધાતુ કયો હો? થતો હા બરાબર. સાર્વધાતુક અને આર્ધાતુક આ બંનેમાં આ ધાતુ બંનેમાં બંનેમાં શું એકાંત તો કે અંગનો ગુણ થશે. હા એક અંત અંગ હમ એવું ઈ એટલે ઈ ઉ એક ઋ. હા તો ગુણમાં આપણે શું કરીએ છીએ? ઈ નો ગુણ
ઈનો ગુણ યાદ છે? હા ઈ. સર એ. ઉનો ગુણ, અ. ઉનો ગુણ, ઉનો ગુણ રૂ. ના ઓ થશે સર. પછી અને રૂનો ગુણ ર થશે. ર નહીં પણ અર. ઓ અર સર. અને લુનો ગુણ અલ. અલ. બરાબર. હા સર. અને વૃદ્ધિ કહેવા જઈએ તો ઈને ઐ. ઐ. ઉનો ઔ. ઔ. રૂનો અરનો આર. 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 અને રૂનો હા આલ. આલ. એટલે આપણે અહીંયા ગુણ થાય છે. તો કોનો હા ગુણ સર. થશે? તો કે રૂનો. રૂનો અને શું થઈ જશે હવે રૂનો? આ રૂનો અર. અર થઈ અર. જશે. તો તમને ખબર પડે એટલા માટે હું જી તો રહેવાનું, કોઈ એનું પરિવર્તન નહીં, પણ હા હૃ સર. જે છે, હૃ જે છે, હમ. આ હૃ છે એને આપણે હલંત કરી દઈએ, જુદું આ બે અલગ કરી દઈએ. હા. અને આ રૂ છે હા આ. સર. તો હવે આ રૂનો શું થઈ જાય? અર. અર થઈ જશે. ગુણ કરીએ એટલે અર. અને હા. પાછળ પ્રત્યય કોણ છે? સી. સી. આદેશ પ્રત્યયથી સી. હા સર. તો હવે જોડીએ જી, પછી હલંત, હમ. હલંત, અને અર પાછળ છે અર. એટલે અ હમાવતો રહ્યો, આખો હ થઈ ગયો. હા. અને આ રેપ ર. છે, તો એને હા. ક્યાં ચડાવી દઈશું? માથા. ઉપર. જી હર્ષી. કોણ? તો કે ત્વમ. તો ત્વમ જી હર્ષી. તું બળપૂર્વક કરે છે, કાર્ય કરે છે. બરાબર. હા. કર્માભાઈ. ધાતુ સેહૃ કર્તરી સ જુહોત્યાદિભ્ય શ્લીસૂત્રથી સપનોનો સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ગુરુહી. પૂરત સૂત્રથી રૂનો ર. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ એટલે હ કરું. સૂત્રથી હનો જકાર એટલે જહરું. અને અભ્યાસે ચર્સ સૂત્રથી જનું જ એટલે જહરું. બહુલમ છંદસી એ સૂત્રથી હસ્વ ઈકારનો આદેશ એટલે જી. મધ્યમ દ્વિવચનનો પ્રત્યય છે થસ. ન વિભક્તો તુષ્મહા એ સૂત્રથી સનુલોપ થશે ને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી. સસર્જ સ્વરૂપથી ઋત્વ અને ઉપદેશે અચ અનુનાસિક એ સૂત્રથી અનુનાસિક ગુણલોપ એટલે હલંત ર. હર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે પ્રત્યયથી સિદ્ધ. અજાદી હલાદી અપિત હોવાને કારણે સર્વ ધાતુકો અપિત સૂત્રથી ગીતવત અપિમિતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિશ્ચય એટલે સીધું જોડવાનું થશે. એટલે ત્વમ જીહૃતઃ તમે બે બળપૂર્વક કાર્ય કરો છો. તમે બેમાં શું કરશું? ત્વમ કરીશું કે બીજું કંઈ કરીશું? ના યુવાઓ યુવામ જીહૃત યુવામ જીહૃતઃ તમે બે બળજબરીપૂર્વક કાર્ય કરો છો. પલક. ધાતુ છે હૃ પ્રત્યય શબ્દમાં પાણી હલનના શબ્દ જો ત્યાદી બે શ્લોથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હૃ હૃ. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે જહરું અભ્યાસી ચર્ચ સૂત્રથી જહરું. બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકાર થશે એટલે જીહરું. મધ્યમ પુરુષ બહુવચનમાં થમાં કોઈ સૂત્ર લાગુ પડશે નહીં, જોડી દેવાનું. હલાદી અપિત પ્રત્યય હોવાથી કિંગીત સૂત્રથી કોણ વૃદ્ધિનો નિષેધ થશે એટલે જીહરું. યુયમ જીહરું થ
તમે બધા જબરીપૂર્વક કાર્ય કરો છો. પાયલ. ધ્રુવ ધાતુ છે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે. જો ત્યાદિ વ્યહ શ્રુહુથી સ્વપ્નરૂપ અને શ્લવથી દ્વિત્વ એટલે હૃ હૃ. હળ હૃ. સૂત્રથી હૃ. કુહો સ્પૃહ સૂત્રથી હકારના સ્થાને જકાર થતા જહૃ. અજ્ઞાતે સૂત્રથી જહૃ. બહુલમ છંદથી સૂત્રથી જીહૃ. વચનમાં હું પ્રત્યય છે. માં પની હલનતું સૂત્રથી જ સંજ્ઞા એટલે મી એ હલાદી પિત સાર્વધાતુ પ્રત્યય હોવાથી ઈગંતંગમાં ગુણ સૂત્ર સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી નિરૂપના સ્થાને અર. અહમ વિહરમ. હું બહુ કાર્ય કરું છું. અતીત. બંને લઈ લઈએ છીએ. બસ ને મસ. કર્તરી સૌવિકરણ લાગશે. જુઓ ત્યાદી બે શ્રીમતી સ્વપ્નલોપ થશે. શ્લોકથી દીધો થશે અને એવું પ્રધાનાથી હરભૂત થશે અને આગલાની શેષાથી અભ્યાસના ક્રમનો લોપ થશે. હરું અને ક્રોશ ચૌથી જહરું થશે અને અભ્યાસ ચરથી જહરું થશે અને મૂલમ છંદસથી જીહરું થશે. વીપ વસ વસ બસ ને મસ. સસજુષો રૂહુ થશે દુસરો રોગોથી ઋત્વ ઋત્વ થશે. ખરવસાને વિસર્જનથી વિસર્ગ અને વહ. ખરા વિસર્જનથી વિસર્ગ થશે. વહ ને મહ અને જીહૃ હળદી અર્પિત હોવાથી ડાયરેક્ટ જોડી દેવાનું થશે. એટલે જીહરું વહ આવામ જીહરું વહ વયમ જીહરું મહ. તો સહ જીહર્તિ તૌ જીહૃ તઃ તે જીહ્રતિ ત્વમ જીહર્ષિ ઇવં જીહૃથઃ यूयं जिह्रुथ अहं जिहार्मि आवां જીહૃવઃ અને જીહૃમઃ. તો રૂપ થઈ ગયા. સહ જીહર્તિ તૌ જીહૃત તે જીહ્રતિ. મધ્યમ પુરુષ ત્વમ જીહર્ષિ ઇવાં જીહૃથઃ यूयं जिह्रुथ. उत्तम पुरुष एक वचन अहम जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः. अतीत. जिहर्ति तौ जिहृतः ते जिहरति. त्वं जिहर्षि युवां जिहृतः यूयं जिहृथ. अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः. मैडम
सः जिहर्ति तौ जिहृतः ते जिहृति त्वं जिहर्षि તે ते जिह्रति जिहृति જીહરતી जिहृति ते जिह्रति त्वं जिहर्षि युवां जिहृतः यूयं जिहृथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः સુરેશ सः जिहर्ति तौ जिहृतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिहृतः यूयं जिहृतः अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः કર્માભાઈ सः जिहरति तौ जिहृतः ते जिहरति त्वं जिहर्षि युवां जिहृतः यूयं जिहृथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः સહ કર્માભાઈ सः जिहर्ति પલક जिहर्ति तौ जिहृतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः પાયલ सः जिहर्ति तौ जिहृतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः તો અહીંયા વર્તમાને લટ પૂરો થાય છે. આગળ ગૃહ હતો, ખાલી ઘની જગ્યાએ હ આવ્યો છે. આટલો જ ફેર છે, બાકી બધી પ્રક્રિયા સરખી છે. ધાતુ પરસ્મયપદી, ત્યાં પણ પરસ્મયપદી હતું. ઓકે, સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ. शुभरात्रि। હા.